મુક્તિ અપાવે પછી પોતે મુક્તિ પામે છે. મહારાજ ધ્રુવજી વૈકુંઠ પધાર્યા છે, ત્યાં પ્રભુએ વૈકુંઠમાં મોટો ઉત્સવ કર્યો. ભગવાન જ્યાં જીવને ઘેરે આવે ને ત્યારે જીવ ઉત્સવ કરે છે. તેમ કોઈ જીવ સંસાર છોડી પ્રભુના ધામમાં જાય ને ત્યારે ભગવાન પણ ઉત્સવ કરે છે. ધ્રુવજીનું દ્રષ્ટાંત બતાવે છે કે દ્રઢ નિશ્ચય બળથી ગમે તેવું મુશ્કેલ કાર્ય હોય ને એ સિદ્ધ થઈ શકે છે. આ ધ્રુવ ચરિત્રની સમાપ્તિ વેળા મૈત્રજી કહે, નારાયણ સરોવરના કિનારે નારદજી તપ કરતા હતા, ત્યાં પરસેતાનું મિલન થયું. અહીંયા ધ્રુવ ચરિત્રનું સમાપન કરે છે અને આપણે પણ અહીંયા કથાને, બપોરની કથાને વિરામ આપીએ. ફરી પાછી આપણે 3:30 વાગે કથામાં પ્રવેશ કરશું. ત્યાં સુધી કથાને વિરામ આપી તો 1-2 મિનિટ માટે કીર્તન. હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ રામ, હરે રામ સીતા રામ રામ રામ, હરે રામ 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 સીતા રામ રામ, હરે રામ 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 સીતા રામ 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 રામ રામ, સીતા રામ 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 સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાધા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાધા રામ રામ રામ, હરે રામ 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 સીતા 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 રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, રાધા રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, હરે રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, સીતા રામ રામ રામ, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે કૃષ્ણ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે રામ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે. તો બીજા આજે ત્રીજા દિવસના પ્રથમ સત્રની કથાને સમાપ્ત કરી. બીજા સત્રમાં આપણે બપોર પછી 3:30 વાગે પાછા ભગવત ચર્ચા કરશું. ત્યાં સુધી બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન કી, દ્વારિકાધીશ કી જય, રામદેવજી મહારાજ કી, ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. જય રાધારમણ હરિ બોલ, રમણ હરિ બોલ, જય જય રાધા રમણ હરિ બોલ, હરિ બોલ હરિ બોલ
હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ જય રાધારમણ હરિ બોલ જય જય રાધારમણ હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ ઓ હરિ બોલ 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 જય જય રાધારમણ 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 હરિ બોલ હરિ બોલ હરિ બોલ હરિ બોલ એ 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 જય જય રાધારમણ હરિ બોલ 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 બોલીએ દ્વારિકાધીશ ईश की जय શ્રી ગોવર્ધનનાથ नाथ की जय શ્રી ભાગવત ભગવાન भगवान की जय શ્રી સુખદેવજી महाराज की जय રામચંદ્ર भगवान की जय હનુમાનજી महाराज की जय સિદ્ધરામદેવજી महाराज की जय ઉમાપતિ महादेव की जय ઓમ नमः पार्वती पते हर हर महादेव પરમ કૃપાળુ પરમાત્માના અતિ અનુગ્રહ અતિ કૃપાથી નંદ નંદન યશોદાનંદનની અદ્ભુત કૃપા સિદ્ધરામદેવજી મહારાજની છત્રછાયામાં આ 7 દિવસે ભગવત કથાનો પ્રવાહ ચાલી રહ્યો છે ત્યારે આજે ત્રીજા દિવસના બીજા સત્રનો આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. એનો પ્રારંભ કરી એને પહેલા અહીં
બાપાના સાનિધ્યમાં એમના ચરણમાં મારા વંદન. રામદેવજી બાપાના ચરણ કમળમાં વંદન. સમાધિ ચેતનાઓ જીવરાજ બાપાના ચરણમાં વંદન. તુલસીદાસજી બાપુના ચરણમાં વંદન. માતાજીના ચરણમાં વંદન. અને ગામમાંથી પધારેલ માતા બહેનો ભાઈઓના ચરણ કમળમાં વંદન. એમના હૃદયમાં બિરાજિત દિવ્ય તત્વને મારા પ્રણામ. જય સિયારામ, જય શ્રી કૃષ્ણ. બપોર પહેલાની કથામાં આપણે ધ્રુવ ચરિત્રની કથા કરી અને ચોથા સ્કંદની અત્યારે સમાપ્તિ કરીને હવે પાંચમા સ્કંદને આપણે પ્રારંભ કરવા જઈ રહ્યા છીએ. દેહ સ્વરૂપ. એમાં ઋષભદેવજી મહારાજની કથા આવે છે પાંચમા સ્કંદની અંદર. ઋષભ એટલે સર્વથી શ્રેષ્ઠ. ઋષભદેવ જ્ઞાનાવતાર છે. ઋષભદેવમાં બધા જ સદગુણો છે. ઇન્દ્ર એક વખત મેઘોને આજ્ઞા કરી કે વરસાદ ન થવા દેશો. ઋષભદેવ શું કરે છે મારે જોવું છે. ઋષભદેવે યોગ બળથી મેઘો ઉત્પન્ન કર્યા અને ઋષભદેવે પોતાના સંતાનોનો ઉપદેશ આપતા કહ્યું છે, નાયમ દેહો દેહ ભાજામ નૃલોકે કષ્ટાન. પશુ પક્ષી પણ ભોગવે છે. જે તપ કરતો નથી તેનું પતન થાય છે. આ ઋષભદેવની કથા અદ્ભુત કથા છે. ઋષભદેવે જગતને આદર્શ બતાવ્યો છે કે જ્ઞાની પુરુષે સિદ્ધિની ભાંગજળમાં પડવું નહીં. સિદ્ધિ પ્રભુ મિલનમાં વિઘ્ન કરનારી છે. ઘણી વાર તે પતન કરે છે. સિદ્ધિનો ઉપયોગ પ્રસિદ્ધિ લાવે, પ્રસિદ્ધિથી હું વધે અને અભિમાન વધે એટલે પતન કરે છે. ઋષભદેવજી જ્ઞાનની છેલ્લી કક્ષામાં છે. જ્ઞાનની છેલ્લી કક્ષામાં પહોંચ્યા બાદ શરીર 20-21 દિવસથી વધારે ટકતું નથી. ઋષભદેવજી કર્ણાટકમાં આવ્યા. એકવાર જંગલમાં દાવાગ્નિ સળગ્યો. ઋષભદેવજી તે દાવાગ્નિમાં બુદ્ધિપૂર્વક પ્રવેશ કર્યો અને દેહ બળે છે. આત્માને કંઈ થતું નથી. આવી આત્મનિષ્ઠા એ પરમહંસો માટે છે. ઋષભદેવજી પરમાત્માના સ્વરૂપમાં લીન થયા. ઋષભદેવજી ચરિત્ર સામાન્ય માટે અનુકરણીય નથી. ઋષભદેવજી પરમહંસો જગતમાં કેવી રીતે રહેવું જોઈએ તે આદર્શ બટા માટે ભગવાનનો અવતાર હતો. ત્યાર પછી ભરતજીની કથા આવે છે. જડ ભરતજીની કથા છે. ભરત રાજા એક વખત ગંડકી નદીના કિનારે પ્રભુ ભક્તિ કરતા હતા. ત્યારે એક હરણી પરિભ્રમણ કરતી હતી. ત્યાં આવી ચડીને આ વખતે સિંહની ત્રાળ સાંભળી તેથી ગભરાઈને હરણીએ ભાગવા માટે ગંડકી નદી ટપી જવા માટે કૂદકો માર્યો. હરણી ગર્ભવતી હતી. આટલો મોટો કૂદકો મારવાથી એના પેટમાં ગર્ભ હતો. તેમાંથી હરણનો જન્મ થયો. તે નદીમાં રહી ગયો. ભરત રાજાની નજર એના પર પડી. આથી પોતાના ફરજ સમજીને હરણના નાના બચ્ચાને પોતાની ઝૂંપડીમાં ઉપાડી લાવ્યા. બચ્ચાની એમણે સેવા શુશ્રૂષા શરૂ કરી. આ સેવા ચાકરીને લીધે ભરત રાજાનું ધ્યાન પ્રભુ ભક્તિમાંથી ઓછું રહેવા લાગ્યું અને ધીરે ધીરે હરણમાં એમનું મન લાગવા લાગ્યું છે. હરણમાં આસક્ત થઈ ગયા છે. આસક્તિ વધી ગઈ હરણમાં. ભક્તિમાંથી મન હટી ગયું. ભરત રાજા ઘણા સમયથી રાજપાટ છોડીને પ્રભુ ભક્તિ કરે છે. છતાં શા માટે પરમાત્માનો સાક્ષાત્કાર થતો નથી એનો વિચાર કરે છે. મને થયું કે ભક્ત પ્રહલાદજીને ઘેર રહીને પ્રભુ ધ્યાન કરતા ધરતા ભગવાન મળ્યા. જ્યારે મેં તો સર્વસ્વ ત્યાગ કર્યા અને ભજન ભક્તિ આદર્યા છે, છતાં ભગવાન કેમ દર્શન નથી દેતા? અને બહુ વિચાર્યા પછી અંતે વિચાર ધારણા થતો નથી. હું આમાં ફસાયો છું. બધું સમજે છે છતાં ભરતજી હરણનો ત્યાગ કરી શકતા નથી. આ જ અટવાયું. હરણમાં જ તેમનો જીવ લાગ્યો છે. હવે ભરતજીનો અંતકાળ નજીક આવ્યો છે.
છતાં ભરતનું મન હરણમાંથી છૂટતું નથી. અંતકાળે ભરતે હરણનું સ્મરણ કરતા દેહનો ત્યાગ કર્યો છે, દેહ છોડ્યો. આથી એમનો જીવ હરણમાં રહી ગયો અને બીજા અવતારમાં તેમને હરણને ત્યાં જન્મ લેવો પડ્યો અને એમનું કલ્યાણ થતું અટકી ગયું. ભરત પશુ હોવા છતાં એકાદશીનું વ્રત કરવા લાગ્યા. ભરત પશુના અવતારમાં હોવા છતાં એકાદશીનું વ્રત કરે છે. હરિસ્મરણ પણ ચાલુ રાખ્યું. આ કળિયુગમાં એકાદશીનું વ્રત આપણે બધાએ કરતા નથી અને કરે છે તે વિવિધ પ્રકારની ફરાળ કરે છે. એકાદશીનું 11 વ્રત કરે છે પણ વિવિધ પ્રકારના ફરાળ પણ કરે છે. વળી બીજે દિવસે પણ વિશેષ ખાય છે. ફરાળનો અર્થ ફળાહાર એવો છે, માટે ફળનો આહાર કરવો. એકાદશી કરનાર વર્ગ તો ફળનો આહાર બિલકુલ કરવો નહીં. બીમાર તથા વૃદ્ધ ફળાહાર કરે એનો વાંધો નથી. એકાદશીનું બહુ જ મહત્વ છે. ધન એકાદશી એકાદશી કરીએ તો એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. મારે એકાદશીનું વ્રત કરવું છે. 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 હરિનું ધરવું છે. મારે ધ્યાન હરિનું ધરવું છે. એ મારે વૈકુંઠમાં જાવું છે. મારે વૈકુંઠ મારે જાવું છે. એકાદશી એકાદશી કરીએ તો રજ સુખ પામીએ. એકાદશી કરીએ